નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં ગદ્ય 19 હોલિકોત્સવ એટલે હોળીનો તહેવાર આ પાઠના અગાઉ આપણે 2 વિડીયો લેક્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે આગળ આ પાઠનો અભ્યાસ કરીશું. આપણે અગાઉ જોયું એ મુજબ આ પાઠની અંદર ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ છે. શિષ્ય છે તે ગુરુને પ્રશ્ન પૂછે છે અને ગુરુ તેમના ઉત્તર આપે છે. શિષ્યને હોળીના તહેવાર વિશે ખબર નથી એટલે એ પ્રશ્ન પૂછે છે કે હોલિકાનો તહેવાર શું છે અને તે ક્યારે આવે છે. એટલે ગુરુ જણાવે છે કે હોળીનો તહેવાર એ હોલિકોત્સવ તરીકે ઉજવાય છે. તે ફાગણ મહિનાની પૂનમની તિથિએ આવે છે. એટલે શિષ્યને પ્રશ્ન થાય છે કે આ હોલિકા કોણ છે? ત્યારે ગુરુ કહે છે કે હોલિકા એ હિરણ્યકશિપુ નામના અસુર રાજની બહેન હતી. શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, તો કઈ રીતે અથવા શા માટે હોલિકા છે એમના નામ ઉપરથી આ તહેવાર શરૂ થયો? ત્યારે ગુરુ કહે છે કે હિરણ્યકશિપુ નામના અસુરને પ્રહલાદ નામનો એક પુત્ર હતો. તે હંમેશા પરમેશ્વરનું ધ્યાન કરતો અને ભક્તિપૂર્ણ વ્યવહાર કરતો, પરંતુ તેમનો આ વ્યવહાર હિરણ્યકશિપુને ગમતો ન હતો. તેથી તેમણે પ્રહલાદને મારી નાખવા માટે અનેકવાર પ્રયત્ન કર્યા, પરંતુ પ્રહલાદ છે તે પરમેશ્વરથી રક્ષાયેલો હતો એટલે કોઈ પણ રીતે મૃત્યુ પામ્યો નહીં. હિરણ્યકશિપુએ અંતે પ્રહલાદને મારી નાખવા માટે પોતાની હોલિકા નામની બહેનને પ્રેરી. ત્યારે ફરી પાછો શિષ્યને પ્રશ્ન થાય છે કે શા માટે હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવા માટે હોલિકાને જ પ્રેરી? ત્યારે ગુરુ કહે છે કે હોલિકા છે એ અગ્નિથી રક્ષાયેલી હતી એટલે હિરણ્યકશિપુએ હોલિકાને પ્રહલાદને મારવા માટે પ્રેરી. હોલિકાએ પ્રહલાદને મારવા માટે થઈને ફાગણ મહિનાની પૂનમની તિથિએ તેને પોતાના ખોળામાં બેસાડી અને અગ્નિમાં પ્રવેશ કરેલો. પરંતુ પરમેશ્વરની કૃપાથી પ્રહલાદ બચી જાય છે અને હોલિકા મરી જાય છે. હોલિકાના બળી જવાથી અને ભક્ત પ્રહલાદના સુરક્ષિત રહેવાથી પ્રસન્ન થયેલા લોકો તે દિવસથી દર વર્ષે હોળીનો તહેવાર છે તે ઉજવે છે. ત્યારે શિષ્ય ફરીથી પ્રશ્ન કરે છે કે આ કાર્ય માટે હોલિકાએ શા માટે ફાગણ મહિનાની પૂનમની તિથિ જ પસંદ કરી? ત્યારે ગુરુ કહે છે કે પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમની તિથિએ લોકો નવા ધાન્યનો યજ્ઞ કરે છે. તેથી નવા ધાન્યના યજ્ઞમાં પ્રહલાદને લઈને હોલિકાએ પ્રવેશ કર્યો. ત્યાં સુધીનો અનુવાદ આપણે જોયેલો. આગળ આપણે અનુવાદ જોઈએ તો શિષ્ય કિમ નામ નવસસ્યેષ્ટિ. કિમ અર્થાર્થ શું, નામ એટલે નામ, નવસસ્યેષ્ટિ અર્થાર્થ નવસસ્યેષ્ટિ ખરેખર નવા ધાન્યનો યજ્ઞ એટલે શું? કારણ કે આપણે અગાઉ જોયું કે ફાગણ મહિનાની પૂનમની તિથિએ લોકો નવા ધાન્યનો યજ્ઞ કરે છે. એટલે શિષ્યને પ્રશ્ન થાય છે કે આ નવસસ્યેષ્ટિ અર્થાર્થ નવા ધાન્યનો યજ્ઞ એટલે શું? ગુરુ કથયતિ અર્થાર્થ ગુરુ કહે છે. નવેહી સસ્યેહી અર્થાર્થ નવા ધાન્યથી, ક્રિયમાણા એટલે કરવામાં આવેલ, ઇષ્ટિ એટલે યજ્ઞ, નવસસ્યેષ્ટિ કથ્યતે અર્થાત નવસસ્યેષ્ટિ કહેવાય છે.
નવા તૈયાર થયેલા ધાન્યથી જે યજ્ઞ કરવામાં આવે છે તેને નવ સસ્યેષ્ટિ કહેવાય છે. અસ્માકં દેશઃ કૃષિ પ્રધાન વર્તતે, અર્થાત આપણો દેશ કૃષિ પ્રધાન એટલે કે ખેતી પ્રધાન છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. અત્રત્યાઃ જનાઃ પ્રાયઃ દ્વિવારં કૃષિં કુર્વન્તિ. અત્રત્યાઃ એટલે આપણે ત્યાં, જનાઃ એટલે લોકો, પ્રાયઃ એટલે મોટે ભાગે, દ્વિવારમ એટલે 2 વાર, કૃષિમ કુર્વન્તિ એટલે ખેતી કરે છે. આપણે ત્યાં લોકો મોટે ભાગે વર્ષમાં 2 વખત ખેતી કરે છે. વર્ષાયામ શરદી તથા, વર્ષાયામ એટલે વર્ષા ઋતુમાં, શરદી એટલે શરદ ઋતુમાં, એટલે કે વર્ષા ઋતુ અને શરદ ઋતુમાં. આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ પડે એટલે ખેડૂતો છે એ પોતાના ખેતરોમાં અનાજ વાવે અને એ પાક છે તે દિવાળી સુધીમાં તૈયાર થઈ જાય. એટલે એ વર્ષા ઋતુનો પાક કહેવાય. પછી દિવાળીએ જેને આપણે ઘઉં વગેરે જે વાવીએ છીએ એ પાક છે તે ફાગણ મહિનામાં તૈયાર થાય છે. એટલે મોટે ભાગે ખેડૂતો વર્ષમાં 2 વખત ખેતી કરે છે, એક વર્ષા ઋતુમાં અને બીજું શરદ ઋતુમાં. શરદી કૃતાયાઃ કૃષેઃ ફલમ પ્રાયઃ ફાલ્ગુન માસે પ્રાપ્યતે. શરદી કૃતાયાઃ અર્થાત શરદ ઋતુમાં, કૃતાયાઃ એટલે કરેલ, કૃષે એટલે ખેતી, ફલમ એટલે તે ખેતીનો પાક, પ્રાયઃ એટલે મોટે ભાગે, ફાલ્ગુન માસે અર્થાત શિષ્યઃ અદ્ય એવં તર્હિ અસ્ય ઉત્સવઃ હોલિકોત્સવ નામ કથમ સાર્થકમ ભવેત. અદ્ય એવં અર્થાત જો એમ જ હોય, તર્હિ એટલે તો, અસ્ય ઉત્સવ એટલે આ તહેવાર, હોલિકોત્સવ એટલે હોલિકોત્સવ નામે, કથમ સાર્થકમ ભવેત કઈ રીતે અર્થપૂર્ણ થાય. જો એમ જ હોય તો આ ઉત્સવનું હોલિકોત્સવ નામ એ કઈ રીતે સાર્થક થાય. ગુરુ કહે છે, વસ્તુતઃ હોલક નામ તૃણ અગ્નિભૃષ્ટમ અર્ધ્વપક્વમ સમિધાન્યમ ભવતિ. વસ્તુતઃ એટલે હકીકતમાં, હોલક નામ એટલે હોલક નામનો, હોલક એટલે તણખલાથી, તૃણાદિ તૃણ અગ્નિભૃષ્ટમ એટલે તણખલાથી બળતા અગ્નિમાં શેકેલું, અર્ધ્વપક્વમ અર્થાત અડધું રંધાયેલ, સમિધાન્યમ એટલે ડુંડાવાળું અનાજ, ભવતી એટલે હોય છે. હકીકતમાં હોલક એટલે તણખલાથી બળતા અગ્નિમાં શેકેલું, અડધું રંધાયેલું, ડુંડાવાળું અનાજ હોય છે. તે હોલકમ જનાઃ અગ્નિદેવાય સમર્પયન્તિ. તમ હોલકમ એટલે તે અડધું શેકેલું અનાજને, જનાઃ એટલે લોકો, અગ્નિદેવાય એટલે અગ્નિ દેવતાને, સમર્પયંતિ એટલે સમર્પિત કરે છે. તે હોલકને લોકો અગ્નિ દેવતાને સમર્પિત કરે છે. અદ્યત્વે અપી એષા પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તન્તે. અદ્યત્વે
અર્થાત આજકાલ પણ અથવા તો આજે પણ એશા પરંપરા, આ પરંપરા અવિચ્છિન્ના એટલે અખંડિત ચાલે છે. વર્ષો પહેલાં જે પરંપરા શરૂ થઈ હતી એ પરંપરા આજે પણ અખંડિત ચાલે છે. એટલે કે આજે પણ લોકો શરદ ઋતુમાં વાવેલ જે પાક ફાગણ મહિનામાં તૈયાર થાય છે એ હોલકને તે તણખલાથી શેકે છે અને એ અડધું શેકાયેલું અનાજ લોકો અગ્નિ દેવતાને સમર્પિત કરે છે. એટલે આ પરંપરા આજે પણ અખંડિત છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આપણે દિવાળીએ ઘઉં વાવીએ, ચણા વાવીએ અને પછી ઘઉંનો પોંક શબ્દ તમે સાંભળેલો છે, એની ડુંડી થઈ જાય એટલે આપણે એને ધીમા તાપે શેકીએ છીએ. તો આ જે પોંક છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. તે કફને દૂર કરવાનું કામ કરે છે. શિષ્ય કહે છે, હોલકો અયમ સ્વાસ્થ્યાપી ઉપકારકો ભવતી ઇતિ શ્રુતમ મયા કિમ તત સત્યમસ્તિ. હોલકો ઇયમ અર્થાત આ હોલક સ્વાસ્થ્યામ અપી એટલે સ્વાસ્થ્ય માટે, ઉપકારકો ભવતી એટલે ફાયદાકારક હોય છે, ઇતિ એમ, શ્રુતમ મયા અર્થાત મેં સાંભળ્યું છે. આ હોલક સ્વાસ્થ્ય માટે લાભકારક છે એવું મેં સાંભળ્યું છે. કિમ તત સત્યમ અસ્તિ, તો શું તે સાચું છે? ગુરુ કહે છે, શિષ્યએ કીધું ને કે આ હોલક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એવું મેં સાંભળ્યું છે, તો શું તે સાચું છે? ગુરુ કહે છે, આમ અર્થાત હા, ભવતા શ્રુતમ સત્યમ અસ્તિ, તે અથવા તમે સાંભળેલું સાચું જ છે. ભાવ પ્રકાશ નામકે સુપ્રસિદ્ધે આયુર્વેદ ગ્રંથે કથિતમ અસ્તિ હોલકો અલ્પા અનલો મેદ કફ દોષાન અપહ. અર્થાત હોલક મેદમ કફદોષમ શ્રમમ ચ અપહંતી. એક શબ્દનો અર્થ સમજીએ. ભાવ પ્રકાશ નામકે એટલે ભાવ પ્રકાશ નામનો સુપ્રસિદ્ધ એટલે ખૂબ જ પ્રખ્યાત, આયુર્વેદ ગ્રંથે એટલે આયુર્વેદના ગ્રંથમાં, કથિતમ અસ્તિ કહેલું છે. વિદ્યાર્થી મિત્રો, ભાવ પ્રકાશ નામનો આયુર્વેદનો એક ગ્રંથ છે જેની રચના નિઘંટુ નામના આયુર્વેદાચાર્યએ કરેલી છે. આ ભાવ પ્રકાશ નામના ગ્રંથમાં એવું કહેલું છે કે હોલકો એટલે હોલક અલ્પ અનલો અર્થાત ધીમી આગમાં શેકેલ પોંક, જેને મેં હમણાં જ તમને કીધું કે આપણે ઘઉં એને ધીમા તાપે એની લીલી ડુંડીઓને શેકીએ તો એને પોંક કહીએ છીએ. આ ધીમા તાપમાં શેકેલ પોંક મેદ કફ દોષ અપહ અર્થાત મેદ એટલે કે ચરબી, કફ વગેરેના દોષો તથા શ્રમ અપહ એટલે થાકને દૂર કરે છે. ધીમી આગમાં શેકેલ પોંક મેદ અને કફના દોષને તથા થાકને દૂર કરે છે. અર્થાત હોલકઃ મેદમ કફ દોષમ શ્રમમ ચ અપહંતી. અર્થાત એટલે હોલક મેદ અને કફના દોષને તથા થાકને અપહંતી એટલે હણે છે. આપણે જે પોંક ખાઈએ છીએ એ આપણામાં કફને દૂર કરે છે. શ્રમ કરીને થાકી ગયા હોય તો એ થાકને પણ દૂર કરે છે. શિષ્ય કહે છે, અયી ગુરુચરણા બહવો ધન્યવાદાહ. અર્થાત અયી એટલે અરે, ગુરુચરણા
એટલે ગુરુજીના ચરણોમાં બહવો ધન્યવાદાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. હે ગુરુજી, તમારા ચરણોમાં ખૂબ ખૂબ ધન્યવાદ. અનેન બોધેન અનુગ્રહિતો અસ્મિ. આ બોધ વડે, અહમ એટલે હું, અનુગૃહિતો અર્થાત આભારી, અસ્મિ એટલે થયો. આ બોધ વડે અથવા તો આપના ઉપદેશ વડે હું ખૂબ ખૂબ આભારી થયો. આમ વિદ્યાર્થી મિત્રો, આ સંવાદ સ્વરૂપે આપેલા પાઠમાં આપણને હોલિકોત્સવ એટલે કે હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, હોળીનો તહેવાર કઈ રીતે શરૂ થયો, શા માટે લોકો એની ઉજવણી કરે છે, એની પાછળની જે પ્રાચીન પરંપરા છે એનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને સમજાયું હશે. એનો અનુવાદ તમે તમારી નોટબુકની અંદર લખી લેશો. થેન્ક યુ.